ઓલા મારા ભૂલકાઓ ધોરણ 12 સાયન્સ રાઈટ ચેપ્ટર નંબર 10 ચાલી રહ્યું છે આપણું. લાસ્ટ લેક્ચરમાં આપણે એવું સમજાવ્યું કે પ્રકાશની પાસે તરંગ સ્વરૂપ છે. સૌથી પહેલા વ્યાખ્યા આપી તરંગ અગ્રની સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને તરંગ અગ્ર કહે છે. પહેલી વાત. બીજી વાત, તરંગ અગ્રમાં ગોલીય તરંગ અગ્ર હોય, નળાકારીય હોય, સમતલ હોય. સમતલ તરંગ અગ્ર અનંત અંતરે મળે. પહેલી વાત. બીજી વાત, આ સમતલ તરંગ અગ્રનું ઉદ્ગમ બિંદુવત હોય. એના પછી સમજાયો હાઇગેન્સનો સિદ્ધાંત. નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે. હવે આ તરંગવાદને આધારે જૂની બે ઘટનાઓ સમજાવી. નંબર 1 પ્રકાશનું વક્રીભવન, નંબર 2 પ્રકાશનું પરાવર્તન. એના પછી પ્રિઝમ છે, લેન્સ છે, એમાંથી જે તરંગો પસાર થાય એની થોડી ઘણી સમજૂતી આપી. અરીસા વડે પરાવર્તન પામે એમાં તરંગ સ્વરૂપ કેવું જવાબદાર છે તે સમજાવ્યું. આજનો નવો ટોપિક આપણી પાસે છે 10.3.4 10.3.4 જેનું નામ છે डॉपलर असर. नाम तो सुना ही होगा आप लोगों ने. डॉपलर असर નો મતલબ 11મું ધોરણ ચેપ્ટર નંબર 15 ખબર છે પ્રમાણે કે જ્યારે કોઈ ધ્વનિનું ઉદ્ગમ, તે વાત કરું છું 15મા ચેપ્ટર વાળી 11મા ધોરણ, ધ્વનિનું ઉદ્ગમ શ્રોતા તરફ આવે કે શ્રોતાથી દૂર જાય. બીજું, સાંભળનાર એટલે કે શ્રોતા એટલે કે લિસનર એ ઉદ્ગમ તરફ જાય કે એનાથી દૂર જાય. અને છેલ્લી વાત, બેઉ ગતિ કરતા હોય તો શ્રોતાને અનુભવાતી આવૃત્તિ એ મૂળ આવૃત્તિ કરતા સહેજ જુદી માલુમ પડે છે. આ ઘટનાને ડોપલર અસર કીધી. સેમ ઇફેક્ટ અહીંયા તમને પ્રકાશની અંદર પણ જોવા મળે છે. હવે આ પ્રકાશ આપણને ખબર છે જાંબલી શરૂ કરીને લાલ સુધીના તરંગો આપણી પાસે મોજૂદ છે દ્રશ્ય પ્રકાશમાં. તો અહીંયા પ્રિઝમમાંથી બહાર આવતા પ્રકાશની જો વર્ણપટની વાત કરું તો અહીંથી આમ અને અહીંથી આમ. અહીંયા સૌથી ઉપર રેડ કલર અને સૌથી નીચે વાયોલેટ કલર. આ મધ્ય ભાગ. હવે બરાબર સમજજો. જો ઉદ્ગમ અહીંયા ઓબ્ઝર્વર છે, અવલોકનકાર ઓબ્ઝર્વર. હવે જો ઉદ્ગમ ઓબ્ઝર્વર તરફ આવે, આ એસ ઉદ્ગમ ઓબ્ઝર્વર તરફ આવે તો વાયોલેટ શિફ્ટ મળે, જાંબલી શિફ્ટ મળે, પ્રકાશ એ તરફ ખસે છે. જો અહીંયાથી ઉદ્ગમ દૂર જાય તો રેડ શિફ્ટ મળે. એનું કારણ શું? જો દૂર જાય છે તો આને મળતી તરંગ લંબાઈમાં વધારો થવાનો, જો નજીક આવે છે તો એ જ તરંગ લંબાઈમાં ઘટાડો થવાનો ને એને અનુરૂપ એની આવૃત્તિ બદલાવાની. કેમ? તો પ્રકાશની ઝડપ નહીં બદલાય. રીઝન? માધ્યમ બદલાય તો ઝડપ બદલાય. બાકી શું બદલાય? તો કે આવૃત્તિ. કેમ? તો કે તરંગ લંબાઈ અચળ છે તો આવૃત્તિ તરંગ લંબાઈ બદલાય છે તો એને અનુરૂપ આવૃત્તિ બદલાય. રીઝન? વેગ અચળ છે. તો આને અનુરૂપ આપણે ડોપલર અસર સમજાવી. આ ખગોળશાસ્ત્રીઓ માટે ઉપયોગી છે. તો આ જ વસ્તુ ડોપલર અસરની અંદર આ જે આવૃત્તિમાં ફેરફાર થાય છે એની સાથે રિલેટેડ સૂત્ર છે આપણી પાસે ડેલ્ટા ન્યુ અપોન ન્યુ. ડેલ્ટા ન્યુ એટલે આવૃત્તિનો ફેરફારના છેદમાં મૂળ આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા છે વી ત્રિજ્યાવર્તી રાઈટ રેડિયલ ઇંગ્લિશમાં લખે તો ના છેદમાં સી વડે આપી શકાય છે. આજે લખ્યું છે તે ત્રિજ્યાવર્તી રેડિયલ. આ ત્રિજ્યાવર્તીનો મતલબ કઈ ગોળ ફરે છે એવું નહીં લેવાનું, કેન્દ્ર તરફ છે એવું નથી યાર. આપણે તો સમજવાની ભૂલ કરીએ છીએ. અહીંયા ત્રિજ્યાવર્તીનો મતલબ એવો છે કે અહીંયા શ્રોતા છે, અહીંયા ઉદ્ગમ છે, તો એને જોડતી રેખાની વાત ત્રિજ્યાવર્તી વર્ડ આપે છે. જો ઉદ્ગમ એ શ્રોતાથી દૂર જાય તો આ વેગને પ્લસ લેવામાં આવે છે.
પોઈન્ટ્સ છે, આ બધા સૂત્રોની માહિતી આપણે લઈ લેવાની, બાકી છોડી દેવાની. એના પછીની વાત બીજી કે આપણી પાસે આ સૂત્ર સાચું ક્યારે છે? તો જ્યારે પ્રકાશના વેગ કરતા ઉદ્ગમનો વેગ ઓછો હોય ત્યારે આ સૂત્ર સાચું છે. તમે તરત જ પ્રશ્ન પૂછો, સર વધારે વેગ હોય શું કરવાનું? બોલવા તો દો. વધારે વેગ હોય ત્યારે આની અંદર આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદ અનુસાર સુધારો કરવામાં આવે છે. હવે એ સુધારો કેવો હોય એ તમારા 12મા ધોરણના લેવલ પ્રમાણે નથી, એટલે આપણે ખાલી નામ આપી દીધું, બાકી ભૂલી જવાનું છે. રાઈટ? સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી ડોપલર ઇફેક્ટ ઇન ધ કેસ ઓફ ધ લાઇટ. આ પ્રકાશના કિસ્સા માટે ડોપલર અસરની સમજૂતી 2 માર્ક્સનો સરસ મજાનો પ્રશ્ન, એકદમ એક જ વાર વાંચો ને યાદ રહી જાય એવો છે. ઓકે, બોલા બચ્ચા માટે આ થિયરી શીખવાડતા પહેલા મારે તમને એક જૂની વાત યાદ કરવાની છે. ધોરણ 11 ચેપ્ટર નંબર 15. આ યાદ એટલા માટે કરાવું છું કે અહીંયા તમને સહેલું પડે. ધારો કે કોઈ 15મું ચેપ્ટર શીખ્યું જ નથી તો શું કરશો? ચિંતા નહીં કરવાની. તમારા દિવ્યેશ સર એવી રીતે તમને શીખવાડશે કે તમને ભલે એ ચેપ્ટર શીખ્યા નથી પણ જરૂરી કન્ટેન્ટ છે એ અહીંયા લઈ આવશે ખરા. એટલે તમારે ચિંતા નથી કરવાની. એને ટોપિકનું નામ હતું સંપાતપણાનો સિદ્ધાંત. જો યાદ હોય તો, હા, ના યાદ હોય તો થઈ જશે. મારી પાસે આવું એક માધ્યમ છે દોરી જેવું, એની ઉપર આવા તરંગને આપણે આપાત કરીએ છીએ, આવે છે. એની સાથે સાથે આવું બીજું તરંગ પણ આવે છે. તો આ બંને તરંગોનું પરિણામી તરંગ મને કેવું મળે? તો બંને તરંગોનું પરિણામી તરંગ, આનું સ્થાનાંતર y1 હોય 2 સેન્ટીમીટર, આનું સ્થાનાંતર y2 હોય 3 સેન્ટીમીટર. તો બચ્ચા પાર્ટી આ બંનેના પરિણામી તરંગનું સ્થાનાંતર કેટલું થઈ શકે? તો આ જવાબ સ્થાનાંતરનો આવે y is equal to y1 plus y2. એનો મતલબ 2 + 3 5 સેન્ટીમીટર. આવું થાય. એટલે આવું થાય એવું જરૂરી નથી પાછું. હા, કેટલીક વાર આવું પણ હોય તો પણ ચાલે. આવું હોય, રાઈટ? અને જો બીજું તરંગ આવું હોય તો પરિણામી તરંગ 0 થઈ જાય. કેમ? તો કે આનું સ્થાનાંતર y1 is equal to 2 સેન્ટીમીટર, આનું સ્થાનાંતર y2 is equal to 2 સેન્ટીમીટર, પણ બચ્ચા પાર્ટી માઈનસ થાય. તો હવે અહીંયા પરિણામ y is equal to y1 plus y2 માટે 2 minus 2 થાય, તો જવાબ 0 થાય. રાઈટ ને? કોઈ એક સર કંઈક અલગ બીજો સમજાવો ને મારા વાળો. આવું છે આપણી પાસે. અને બીજું આવું કંઈક છે. તો આ y1 મારી પાસે 2 સેન્ટીમીટર હોય અને આ y2 મારી પાસે 4 સેન્ટીમીટર હોય, તો પરિણામ શું થાય મારા વાલા મિત્રો? તો બાળકો પરિણામ આવું થાય. આ નીકળી જાય અને આવું થાય. એનો મતલબ કે y is equal to y1 minus y2, 2 minus 4 minus 2 સેન્ટીમીટર. ક્લિયર? લગાડી દે ખબર. અરે બહુ સરસ. બીજી વાત, સંપાતપણાના સિદ્ધાંત પછી તરંગની વાત આવે છે. બહુ જ જરૂરી છે દાખલા માટે, એવું ધ્યાન રાખજો. હું કંઈક એડવાન્સમાં શીખવાડતો હોય તો તમને માહિતી હોવી જોઈએ. તમારા આ સર ફિઝિક્સ સિવાય કોઈ માહિતી આપતા નથી. એનો મતલબ આ ચેપ્ટરમાં આની ભરપૂર જરૂરિયાત છે મને, એવું સમજી લેજો. અહીંયા 0, અહીંયા પાઈ અને અહીંયા 2 પાઈ કળા હોય. કળા એટલે ખૂણો, ફેઝ કહેવાય ઇંગ્લિશમાં. અહીંયા કહેવાશે π/2 અને અહીંયા કહેવાશે 3π/2. બીજી વાત, અહીંયાથી આનું અંતર, એને હું કહીશ લેમ્ડા. આ અડધું અંતર મારા વાલા મિત્રો તો હું એને કહીશ λ/2. આ ચોથા ભાગનું અંતર તો હું એને કહીશ λ/4.
બોલો ખ્યાલ આવ્યો? લેમ્બડા, લેમ્બડા બાય 2 અને લેમ્બડા બાય 4. આ માહિતી તમને કંઈક સમજાવે છે તો હું અહીંયા લખી શકું તરંગ લંબાઈ લેમ્બડા એ કોને સમતુલ્ય છે? તો કે 2 પાઈ રેડિયન કણા તફાવતને સમતુલ્ય છે. બે સરખા છે. આ ખૂણો આટલો બદલાય તો તરંગ આટલું અંતર કાપે. તરંગ આટલું અંતર કાપે તો બે કણ વચ્ચેનો કણાનો તફાવત 2 પાઈ હોય. જે દોલન થાય ને એની સાથે આવા તરંગો ઉત્પન્ન થાય. આ બધું 11મા ધોરણનું ફિઝિક્સ હતું. પણ ધારો કે કોઈએ છોડી દીધું છે, નથી ભણ્યા, નથી આવડ્યું, નથી યાદ, ચિંતા નહીં કરવાની. તમને મેં જરૂરિયાત વાળું આપી દીધું. હવે આગળની થિયરી સમજવી બહુ સહેલી થઈ જશે તમારે. જોઈએ મારા વાલા બચ્ચાઓ થિયરીને શું કહેવા માંગે છે. એના પહેલામાંથી કંઈક ફોટો પાડવો હોય તો પડી શકે એમ છે. મારો નહીં, બોર્ડનો. રાઈટ? શરૂ કરીએ આપણે. સૌથી પહેલા આ કન્સેપ્ટને સમજવા માટે મારી પાસે આવો એક ટેન્ક છે. આ ટેન્ક શું છે આની અંદર? તો કે આની અંદર પાણી ભરેલું છે. મારી પાસે આવી બે સ્ટિક છે, બે લાકડી છે. અહીંથી પકડી રાખી. બંનેને એક સાથે ડીપ એટલે કે ડુબાડવામાં આવે છે અને બંનેને બહાર કાઢવામાં આવે. ડુબાડો, બહાર કાઢો, ડુબાડો, બહાર કાઢો. આવી પ્રક્રિયા સતત કરવામાં આવે છે. સતત. તો આવી પ્રક્રિયા જો સતત થાય તો આની અંદર એક પ્રકારના તરંગો ઉત્પન્ન થાય. આ એક લાકડી, આ બીજી લાકડી. આવા એની આસપાસ ગોળાકાર તરંગો ઉત્પન્ન થાય જે ગતિ કરશે અને ગતિ કરી અને અહીંયાના કોઈક બિંદુ P પાસે પહોંચશે. અને આ ઉદ્ગમને હું નામ આપી દઈશ S1 અને આ ઉદ્ગમને નામ આપીશ S2. રાઈટ? સંપાતપણાનો સિદ્ધાંત મેં તમને સમજાવ્યો. એનું સ્ટેટમેન્ટ જો તમને જોઈતું હોય તો આપું. માધ્યમના કોઈ એક બિંદુ પાસે બે કે તેથી વધારે તરંગો સંપાત થાય એટલે કે ભેગા થાય તો તેનું પરિણામી સ્થાનાંતર દરેક તરંગના સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું હોય. મતલબ અહીંયાથી એક તરંગ આવે, અહીંથી એક તરંગ આવે તો આ માધ્યમનું કણ થયું. અહીંયાના બે તરંગો અહીંયા સંપાત થયા તો આનું પરિણામી સ્થાનાંતર કેટલું હોય? તો કે બંનેના સદિશ સરવાળા જેટલું હોય. જે લાસ્ટ આના પહેલા જે આકૃતિ દોરી હતી 3-4 એને પકડીને સમજો એટલે કામ થઈ જાય. ઓકે. હવે આપણી પાસે જો અંતરની વાત કરું વાલાઓ તો અહીંયાથી આનું અંતર અને અહીંયાથી આનું અંતર એટલે કે અહીંયા હું લખી શકું કે S1P is equal to S2P છે. સમજાવવું પડશે ઘણું બધું જે હું આગળ બોલી ગયો હતો. પહેલા તરંગ માટે સ્થાનાંતરનું સૂત્ર લખું તો y1 is equal to a cos omega t છે. y2 is equal to પણ a cos omega t છે તો પરિણામી સ્થાનાંતર y1 plus y2 જો હું લખું તો is equal to twice a cos omega t થાય. આપણને ખબર છે કે તરંગની તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આવું આપણે 11મા ધોરણમાં શીખ્યા છે. તો તરંગની તીવ્રતા I ચલે છે a². હું આને I0 કહી દઉં. આ a એ કંપ વિસ્તાર છે. વાલા મિત્રો, કંપ વિસ્તાર એટલે જે પદાર્થ દોલન કરતો હોય તો મધ્યમાન સ્થાનથી એનું કોઈ એક તરફનું મહત્તમ સ્થાનાંતર એને એનો કંપ વિસ્તાર કહેવાય. દોલકના કોઈ એક તરફના મહત્તમ સ્થાનાંતરને એનો કંપ વિસ્તાર કહેવાય. થઈ ગઈ વાત? બસ. હવે આગળની સમજૂતી. અહીંયાનો કંપ વિસ્તાર a છે તો આ એની તીવ્રતા. તો લખી શકીએ પરિણામી તરંગ માટે હું લખી શકું I is proportional to 2a² થાય. 2a² નો મતલબ 4a² થાય. એનો મતલબ 4i0. માટે લખી શકું કે I is equal to 4i0 જે મને મેક્સિમમ ની શરત આપે છે. આવી જે ઘટના બની એવી ઘટનાની અંદર
પરિણામી તીવ્રતા મહત્તમ બને આવી ઘટનાને આપણે ભવિષ્યની અંદર નામ આપવાના છીએ સહાયક વ્યતિકરણ. નવો શબ્દ આવ્યો વ્યતિકરણ. આનો અંગ્રેજી તમે જાણો છો, બહુ બધી વાર ઉપયોગમાં લીધું છે પણ ખબર નહોતી, કારણ કે ઉપયોગ બીજી જગ્યાએ થઈ ગયો હતો. ઇન્ટરફિયરન્સ, બે વ્યક્તિ વાત કરતા હોય, ત્રીજો વચ્ચે આવે તો આપણે કહી દઈએ છીએ ઇન્ટરફિયર નહીં થવાનું અમારી વાતમાં, કહીએ છીએ ને આપણે, એ અલગ છે. અહીંયા અલગ શબ્દ છે. અહીંયા જે શબ્દનો મીનિંગ છે શું છે? તો જે સંપાતપણાનો સિદ્ધાંત કીધો ને એ જ બોલી જવાનો. માધ્યમના કોઈ એક બિંદુ પાસે બે કે તેથી વધારે તરંગો સંપાત થાય તો તેને અથવા તો ત્યાં જે ઘટના બને છે એને કહેવામાં આવે છે વ્યતિકરણ. કોઈ બિંદુ પાસે બે કે તેથી વધારે તરંગોના સંપાતીકરણથી બનતી ઘટના એટલે વ્યતિકરણ. That's it. બીજી સહાયક શબ્દ કેમ વાપર્યો? તો કે અહીંયા શૃંગ સાથે શૃંગ અને ગર્ત સાથે ગર્ત સંકળાય છે માટે એકનું શૃંગ બીજાનું શૃંગ, એકનું ગર્ત બીજાનું ગર્ત, આવી ઘટના છે માટે આગળ શબ્દ વાપર્યો છે સહાયક વ્યતિકરણ. હવે કંઈક નવી બાબત સમજાવવાની કોશિશ કરીએ. એના પહેલા અહીંયા અને અહીંયાથી આવતા તરંગો અહીંયા એક સરખા શૃંગ અને એક સરખા ગર્ત આપે છે. આવા ઉદ્ગમને સુસંબદ્ધ ઉદ્ગમ કહેવાય. ઇંગ્લિશમાં કોહેરન્ટ સોર્સિસ કહેવાય. ગુજરાતી વર્ડ સુસંબદ્ધ ઉદ્ગમ, ઇંગ્લિશ વર્ડ કોહેરન્ટ સોર્સિસ. સુસંબદ્ધ થોડુંક ડિફરન્ટ કન્સિડર કરીએ. મારી પાસે બે ઉદ્ગમ છે, અહીંયા પડદા પરના એક બિંદુની ચર્ચા મારે કરવી છે જેને નામ આપ્યું છે. હવે હું સમજો કે અહીંથી નીકળતું તરંગ અહીંયા પહોંચે છે તો એણે જે તરંગો અહીંથી ઉત્પન્ન કર્યા હતા એમાંનું આવું એક તરંગ, આવું બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, આવા 5 તરંગ ઉત્પન્ન કરીને એ ત્યાં પહોંચ્યું. એવી જ રીતે અહીંયાનું જે તરંગ છે તે પણ અહીંયા પહોંચે છે, રાઈટ? તો એણે ઉત્પન્ન કરેલા તરંગોની સંખ્યા 1 2 3 4 5 6 7 આવી રીતે. તો અહીંયા હું લખી શકીશ 7 લેમ્બડા, અહીંયા લખીશ 5. કોઈ અહીંયા 7 રાખે તો અહીંયા 9 કરવાનું, અહીંયા 10 રાખે તો અહીંયા 12 કરવાનું. બેનો ડિફરન્સ આપણે સમજી લેવાનું. તો હવે હું આ ઉદ્ગમને નામ આપું S1p અને આને કહું S2. તો આવું લખી શકું કે S2p S1p is equal to 7 lambda minus 5 lambda is equal to 2 lambda, right? બસ. પરંતુ લેમ્બડા એ 2 પાઈ રેડિયન ને સમતુલ્ય છે, બરાબર કે નહીં? માટે ધ્યાન રાખજો હો, માટે y1 is equal to a cos omega t લખું બચ્ચા પાર્ટી, તો y2 is equal to a cos omega t plus 4 પાઈ લખું. કેમ? તો કે આના 5 અને આના 7 બે તરંગોનો તફાવત, એક તરંગ 2 પાઈ ને સમતુલ્ય છે, તો અહીંયા લખું માટે 2 લેમ્બડા એ 4 પાઈ રેડિયન ને સમતુલ્ય છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે તમને ગણિત તો થોડુંક આવડે જ છે, થોડીકની જ જરૂર છે કે cos પાઈ 2 પાઈ 3 પાઈ 4 પાઈ થીટા હોય તો આ વિધેય બદલાય નહીં. તો માટે y is equal to the y2 is equal to a cos omega t થાય. તો આને સમીકરણ 1 કહું, આને 2 કહું. માટે y is equal to y1 plus y2, again એ જવાબ twice a cos omega t થઈ જાય. બોલો, કોઈ મુશ્કેલી આને સમજવાની કોઈ જ નહીં આવે, રાઈટ? અને again માટે તીવ્રતા I is equal to થઈ જશે મારી પાસે 4I0. કોઈ જ મુશ્કેલી નહીં, એકદમ ક્લિયર. ક્લિયર? આ પ્રમાણે આની મેં સમજૂતી આપેલી છે. હજુ નવો કેસ આની સાથે હેન્ડલ કરવાની કોશિશ કરીએ. ધ્યાન રાખજો.
એવું જરૂરી નથી કે અહીં ઉપર જ લઈ જાઓ. આવું આપણી પાસે નીચે તરફ પણ વિચારી શકાય. આ બાજુ આમ ગયા તો આ બાજુ આમ પણ આવી શકાય. હવે ધ્યાન રાખજો, અહીંયાનું ઉદ્ગમ હું S1 કહું, અહીંયાનું ઉદ્ગમ હું S2 કહું, પોઈન્ટને અહીંયા લઈ લઉં, જેને નામ આપી દઉં Q. રાઈટ? હવે હું અહીંયાથી આ એક તરંગ વિચારી રહ્યો છું, અહીંયાથી આ બીજા તરંગને વિચારી રહ્યો છું. રાઈટ? હવે આપણે જે તફાવત લેવાનો ને બચ્ચા પાર્ટી, એ તફાવત એવો લેવાનો કે જેના કારણે બેની વચ્ચેનો પથ તફાવત 0.5 સમથિંગ, ધેટ મીન્સ આપણને એ સ્વરૂપમાં મળે. ધ્યાન રાખજો, અહીંયાથી આ એક તરંગ, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું. રાઈટ? 5. હવે અહીંયાથી 1 2 3 4 5 6 7 8 8.5 રાખ્યા. તો અહીંયાના તરંગોની સંખ્યા થઈ 8.5 લેમ્ડા. અહીંયાથી 1 2 3 4 અને 5. અહીંયા હું રાખી શકું છું 5. તમારી મરજી કેટલા રાખવા છે, ડોન્ટ વરી એટ ઓલ, પણ ડિફરન્સ પોઈન્ટ નો કંઈક હોય તો આપણા માટે વધારે છે. હવે ધ્યાન રાખજો, અહીં S1Q minus S2Q, it is equal to 8.5 lambda minus 5 lambda. So that is equal to 3.5 lambda. સમજાયું? 8.5 અને minus 5 એટલે 3.5 લેમ્ડા. 1 લેમ્ડા એટલે 2 પાઈ, 2 લેમ્ડા એટલે 4 પાઈ, 3 લેમ્ડા એટલે 6 પાઈ અને એની ઉપર અડધો છે, જે કોને સમતુલ્ય છે, એટલે કે 3.5 લેમ્ડા એ 7 પાઈ ને સમતુલ્ય છે. કોઈ એમ કે સર મારે આની જગ્યાએ 2.5 જોઈએ છે, ચાલે. 1.5 જોઈએ છે, ચાલે. ઇવન 0.5 પણ ચાલે. ટૂંકમાં અહીંયા તફાવત બેકી સંખ્યાનો ન આવે એનું ધ્યાન રાખવાનું. ધેટ્સ ઇટ. કેમ? તો કારણ પણ સમજાવું છું. માટે y1 is equal to a cos omega t, y2 is equal to a cos omega t plus 7y. Right? It is equal to a cos omega t plus 6 pi plus pi. જેને થોડું ઘણું પણ મેથ્સ આવડે છે એને ખબર પડે છે કે 6 પાઈ નીકળી જાય કારણ કે વિધેય ના બદલાય, સાઈન ના બદલાય, પણ પાઈ છે એટલે સાઈન બદલાય. તો માટે હું લખી શકું કે y2 is equal to a cos omega t અને આગળ સમીકરણ નંબર 3 અને 4. તો વાલા ભૂલકાઓ y is equal to y1 plus y2 માં a cos omega t minus a cos omega t 0. મતલબ પરિણામી તીવ્રતા શૂન્ય થઈ ગઈ. તો અહીંયા જેમ શબ્દ વાપર્યો હતો સહાયક વ્યતિકરણ, એવો જ શબ્દ હું અહીંયા પણ વાપરી શકું એમ છું, સહાયક વ્યતિકરણ, કે જ્યાં તીવ્રતા પહેલા જેટલી જ મળે છે પણ અહીંયા તીવ્રતા થઈ ગઈ શૂન્ય. એનો મતલબ I is equal to 0. તો આવા વ્યતિકરણને નામ આપી શકીએ એમ છે વિનાશક વ્યતિકરણ. રાઈટ? જ્યાં પરિણામી તીવ્રતા તમને શૂન્ય મળે છે એવા વ્યતિકરણને નામ આપી શકીએ છે વિનાશક વ્યતિકરણ. સેમ વસ્તુ જો તમારે ખાલી ગ્રાફની સાથે સમજવી હોય તો તમે આવું કંઈક વિચારી શકો છો કે અહીંયાથી 1 2 3 એવા જ પોઈન્ટ્સ 1 2 3. તો આ 0, n is equal to 1, n is equal to 2, n is equal to 3, n is equal to 1, n is equal to 2, n is equal to 3. હવે તમને આ પોઈન્ટ જોઈએ છે તો એક્ઝેક્ટલી અહીંયા હશે. આ મહત્તમ જોઈએ છે તો અહીંયા હશે. આ જોઈએ છે તો આ બેની વચ્ચે, આ બેની વચ્ચે, આ બેની વચ્ચે એવા પોઈન્ટ્સ તમને મળતા રહેશે. એવા પોઈન્ટ્સને તમારે નામ આપવા હોય તો આપી દેવાય બચ્ચાઓ. અહીંયાથી નામ આપી દો G, અહીંયા નામ આપી દો M. આવું થાય. આ બધા માટે આ શરતનું પાલન થશે. હવે મારે
બધાની સાથે રિલેટેડ આવે એવી કોમન શરત લખવી છે, તો લખું છું, ધ્યાન રાખજો. જો S1p minus S2p is equal to n lambda, તો ત્યાં રચાશે સહાયક વ્યતિકરણ અને n ની શરત છે એના માટે 0 1 2 3 આવું થાય. હવે વચ્ચે આ નિશાની જે મૂકીને તરંગ જેવી એ તફાવત બતાવે. તફાવતનો મતલબ મોટામાંથી નાનું બાદ કરવાનું. આ મોટું હોય તો નાનું, આ મોટું હોય તો આ નાનું, રાઈટ? એના જેવી જ બીજી શરત S1p S2p is equal to, આની સાથેની વાત કરું તો અહીંયા આવશે n plus 1/2 lambda. Again n is equal to, okay, આ શરત શેના માટેની થઈ? તો આ શરત મળી વિનાશક વ્યતિકરણ, રાઈટ? જ્યાં n બરાબર આ લઈ શકાય છે, બંને માટે સરખું છે, રાઈટ? તો આ શરત વિનાશક અને આ શરત સહાયક વ્યતિકરણની થઈ. કમ્પલસરી તમારે આ બે શરતને યાદ રાખવાની જ રહેશે 100%. આ બધું જે લખું છું ને ખાલી મેથ્સ છે. ફિઝિક્સ ક્યારનો હું બોલ કરું છું, એ બધું તમારી ટેક્સ્ટ બુક, તમારી રેફરન્સ બુકમાં ભરીને આપ્યું છે. લખવું પડશે, મોડે કરવું પડશે, તૈયાર કરવું પડશે, તો જ માર્ક્સ આવશે. બાકી ગયા. કારણ તમને આ આવડે છે, વચ્ચેનું ફિઝિક્સ નાખતા નથી આવડતું, તો એ નહીં ચાલે. બીજી એક વાત, આ બધું તો સમજાયું આપણે જ્યારે બંને ઉદ્ગમ માથા આના દોલન, ઉદ્ગમમાંના દોલનો એક સાથે થાય છે. પણ ક્યારેક એવું થાય કે એક ધીમે અને એક જલ્દી દોલન કરતું હોય, આમ તો આના દોલનની સાથે આના દોલનની આવૃત્તિ મેચ થતી નથી. આવી આવૃત્તિ મેચ ના થાય તો એને અસુસબદ્ધ ઉદ્ગમ કહેવાય. તો જે બે ઉદ્ગમો સુસબદ્ધ હોય તો જે વ્યતિકરણ રચી શકે. જો ઉદ્ગમ સુસબદ્ધ ના હોય તો વ્યતિકરણ ના રચાય. વ્યતિકરણની ઘટના માટે બંને ઉદ્ગમ સુસબદ્ધ હોવા જોઈએ. સુસબદ્ધની શરત શું? બંનેની આવૃત્તિ સમાન હોવી જોઈએ. બંને વચ્ચેનો કંઈક કળા તફાવત હોય તો એ પણ અચળ જ હોવો જોઈએ, તો જ થઈ શકે છે. ક્લિયર વાત? આપણે તો એ કેસની પણ ચર્ચા કરવી છે. ધારો કે y1 is equal to a cos omega t તથા y2 is equal to a cos omega t plus phi. આ phi શું છે? કળા તફાવત છે. જ્યાં phi બરાબર બે ઉદ્ગમના દોલનો માટેનો કળા તફાવત. હવે આવી કન્ડિશનને કારણે શું થાય મારા વાલા બચ્ચાઓ? તો આવી સ્પેશિયલ કન્ડિશનને કારણે હવે મારે એનો સરવાળો જે કરવાનો, તમને આવડે છે સરવાળો કરતા, y is equal to y1 plus y2 પરથી a cos omega t plus a cos omega t plus phi. આનો સરવાળો કરો ગણિતની રીતે તો તમને જવાબ મળશે y is equal to twice a cos phi by 2 into cos twice omega t plus phi by 2. It is equal to twice a. Okay, ફરીથી લખીએ. y is equal to twice a cos phi by 2 into cos omega t plus phi by 2. Right? કોઈ તકલીફ નહીં? આ સૂત્રની અંદરથી તમને કંપ વિસ્તારનું પદ આટલું જ છે, તો લખી શકીએ જ્યાં twice a cos phi by 2 એ કંપ વિસ્તાર આપે છે. આ પદ તમને કંપ વિસ્તાર આપે છે. આ કંપ વિસ્તારનો વર્ગ એ તીવ્રતા આપે તો અહીંયા લખી શકો I square is equal to 4a square એની સાથે cos square phi by 2
તો આને હજુ આવી રીતના લખું તો I is equal to 4I0 cos square phi by 2. રાઈટ? તમે કહેશો કે આ પદ કેમ ના લીધું? ભાઈ આ સમય સાથે બદલાય છે એટલે એને ગણતરીમાં નથી લેવાતું. આ અચળ છે કારણ કે કંપ વિસ્તાર છે. રાઈટ? કંપ વિસ્તાર એટલે દોલકના જે દોલન થાય ને એમાંય કોઈ એક તરફનું મહત્તમ સ્થાનાંતર હોય એને કંપ વિસ્તાર કહેવાય. દોલકના દોલનમાં કોઈ એક તરફના મહત્તમ સ્થાનાંતરને કંપ વિસ્તાર કહે છે. કરેક્ટ? ચાલો ત્યારે આગળ બીજી વાત સમજાવીએ. હવે સમજો. બીજી વાતની અંદર એવું કહીએ છીએ કે જો આ ફાઈ કળા તફાવત એની જાતે બદલાતો રહેતો હોય, અસુસબદ્ધ ઉદ્ગમ હોય, તો આવા સંજોગોમાં આ સૂત્રની અંદર મને સરેરાશ લેવું પડે છે. સરેરાશ આ નિશાની સરેરાશની છે એવું તમને બિલકુલ ખબર છે. રાઈટ ને? આનું સરેરાશ શું થાય તો ખબર છે તમને? cos સ્ક્વેર નું સરેરાશ શું થાય તો બાજુમાં લખી છે cos square phi by 2 that is equal to 1 by 2. આવું હું નથી કહેતો, સાબિત કરેલું છે તમે ચેપ્ટર નંબર 7 માં એસી માં. રાઈટ? તો હવે એના સંદર્ભમાં મારી પાસે જવાબ આ થઈ ગયો કે I સરેરાશ છે. 4I0 બાળકો સંખ્યા છે, નહીં બદલાય અને એની સાથે ગુણાકારમાં આનો જવાબ 1 by 2. તો આનો જવાબ થઈ જશે I અને એની સાથે બે કેન્સલ, એનો મતલબ is equal to 2I0. બચ્ચા પાર્ટી જવાબ થઈ ગયો. રાઈટ? તો આ આપણી પાસેની માહિતી થઈ ગઈ. ક્લિયર? આ સરવાળો છે બે પદનો આના જેવો 2I0. કંપ વિસ્તાર છે? ના, તીવ્રતા છે. એટલે અહીંયા વ્યતિકરણ ના રચાયું. અહીંયા માત્ર તીવ્રતાનો સરવાળો થયો. ધ્યાન રાખીને જોયું તમે? તો આ બધું તમને સમજાયું શેની સાથે? સુસબદ્ધ અને અસુસબદ્ધ ઉદ્ગમોની સાથે મેં તમને સમજાવ્યું. પણ ઘટના જે અગત્યની હતી તે સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ. થિયરી તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ એની સાથેના આ બે સૂત્રો અને અહીંયા લખેલું એક સૂત્ર હું તમને ફરીથી લખીને આપું છું, એ અગત્યનું છે. રાઈટ? કીધું તો એ પ્રમાણે સૌથી પહેલા લખીશ સહાયક વ્યતિકરણ. શરત એના માટે અહીંયા લખો પથ તફાવત. રાઈટ? સહાયક વ્યતિકરણની અંદર પથ તફાવત is equal to n લેમ્ડા. અહીંયા કળા તફાવત is equal to 2n pi. લેમ્ડાની જગ્યાએ માત્ર મારે 2 pi મૂકવાનું, that's it. આવું સહાયક વ્યતિકરણ એની જગ્યાએ બીજો વર્ડ તમને ખબર છે વિનાશક વ્યતિકરણ. આ વિનાશક વ્યતિકરણની પણ બે શરત વાલા બચ્ચા પાર્ટી, જેમાં આવે છે અહીંયા પથ તફાવત અને અહીંયા આવે છે કળા તફાવત. તો એની અંદર n plus 1 by 2 લેમ્ડા, અહીંયા પણ n plus 1 by 2 into 2. થોડુંક સાદું રૂપ આનું તમને આપીને શીખવાડું. 2n plus 1 લેમ્ડા by 2. બેનો લસા લીધો લેમ્ડા by 2. અહીંયા 2n plus 1 by 2. આ લેમ્ડાની જગ્યાએ મારે શું મૂકવાનું છે તો કે 2 pi. કેન્સલ થઈ જશે 2 2. તો અહીંયા આવશે 2n plus 1. આ મોડે કરવું પડશે, કમ્પલસરી છે. અને ખાનગી વાત કહું તમને, આ ચેપ્ટરમાં સૂત્રો મર્યાદિત છે, દાખલા ઘણા બધા છે, એટલે તમને ફાયદો એ થશે જલ્દી જલ્દી આવી જશે. સૂત્રો મર્યાદિત હોય એટલે એ જ અપ્લાય કરવાના એટલે મળી જાય. આનું વેટેજ 9મા ચેપ્ટરના વેટેજ જેટલું જ છે. 7મું, 9મું અને 10મું આ 3 કર્યા એટલે તમે સેફ. બીજા 2 થી 3 ચેપ્ટર કરી લો, પાર તમે ધોરણ 12 ફિઝિક્સ પાર થઈ જશો. ઓકે, છેલ્લી સૂત્રની વાત હતી પરિણામી તીવ્રતા. રાઈટ? તો I is equal to સૂત્ર હતું I0
cos સ્ક્વેર અને એની સાથે હતું 50 આ 4i0 રાઈટ cos સ્ક્વેર 5i તો આ સૂત્રો આપણા માટે અગત્યના રહેશે ક્લિયર થેન્ક યુ સો મચ વાંચતા રહેજો તૈયારી કરતા રહેજો આરામ પણ કરજો એની સાથે સર આરામ જ આરામ છે ઓકે થેન્ક યુ સો મચ ટેક કેર